ભુજ તાલુકાના ખાવડા રણ વિસ્તાર નજીક હાજીપીર ગામ બાજુ કલેક્ટર કચેરીની પુરવઠા શાખાએ આકસ્મિક તપાસ દરમિયાન ગેરકાયદેસર રીતે વેચાતું બિલ આધાર વિનાનું ડીઝલ ઝડપી પાડ્યું. તપાસ દરમિયાન આર્ચિયન કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પાસેના રસ્તે મહેશ્વરી વિનોદ જાડેજા વિજયસિંહ અને ભાટી સવાઈસિંહ મળી આવ્યા હતા. તેમની પાસેથી 4 ટાંકીમાં ભરાયેલ અંદાજિત 16,300 લીટર ડીઝલનો કુલ રૂપિયા 13,85,000નો મુદ્દામાલ સીઝ થયો હતો. કોઈ બિલ આધાર કે લાયસન્સ ન હોવાથી સમગ્ર મુદ્દામાલ ઝડપી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ કેસ ચલાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. અંજારના દબરા વિસ્તારમાં કરોડોની કિંમતી ખેતીની જમીન પચાવી પાડવા માટે ખોટું સોગંદનામું અને પેઢી પંચનામું બનાવી દસ્તાવેજી છેતરપિંડી કરનાર ચીટર ગેંગ સામે અંજાર પોલીસ સ્ટેશને ગંભીર ગુનો નોંધ્યો છે. ફરિયાદી વેલજી હિરજી ચોટારાની વિવિધ સર્વે નંબરની જમીન બારસદાર હોવાનો ખોટો દાવો કરી નોટરી તથા તલાટી સમક્ષ બનાવટી દસ્તાવેજ રજૂ કરાયા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર AR ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસે મુખ્ય આરોપી દેવજીભાઈ વેલજીભાઈ હડિયા તથા ગિરીશભાઈ પરસોત્તમભાઈ બાંભણિયા અને ધનજીભાઈ શિવજીભાઈ ચોટારાને ઝડપ્યા છે. પૂછપરછમાં ત્રણેય જમીન પચાવી પાડવા માટે ખોટા દસ્તાવેજો બનાવી શપથનામું પંચનામું કરાવ્યાની કબૂલાત આપી છે. કેસમાં પ્રેમજી વેલજી હડિયા, જમનાબેન ધનજીભાઈ હડિયા, હિરેનભાઈ ધનજીભાઈ પંચોલી, રવિનાબેન ધનજીભાઈ હડિયા અને ભચા ધરમશી રાજગોટ સહિત અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ ચાલુ છે. પોલીસ દ્વારા આગળ માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો વડ શોધાયેલ ગુનો લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજે ઉકેલી આરોપી અલ્પેશ વિનોદભાઈ વાઘેલાને પકડી પાડ્યો છે. તપાસ દરમિયાન મોબાઈલ લોકેશનના આધારે આત્મારામ સર્કલ પાસે આરોપી મળી આવ્યો હતો. પૂછપરછમાં તેણે કુંડરિયા ગામના બે બંધ મકાનોના લોક તોડી રોકડ રૂપિયા અને ચાંદીના દાગીના ચોરી કરવાની કબૂલાત આપી હતી. આરોપી પાસેથી ચાંદીની બંગડી, પાયલ, લક્કી, મોબાઈલ ફોન તથા રૂપિયા 20,000 રોકડ મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 39,000 જેટલો કબજે કરાયો હતો. માધાપર પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની પગલાં લેવામાં આવ્યા છે. કેડાડા ગામનો મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ માથાભારે ઇસમ ફરીદ ઉર્ફે પૈકો ઇબ્રાહીમ કટિયા વિરુદ્ધ સતત ગુનાહિત પ્રવૃત્તિઓને પગલે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે અટકાયત પગલાં વિશેની દરખાસ્ત અંજારના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પાસે મોકલી હતી. મળતી સૂચનાઓ આધારે દરખાસ્ત મંજૂર કરતા મેજિસ્ટ્રેટે તેને કચ્છ અને આસપાસના જિલ્લામાંથી તડીપાર કરવાનો હુકમ કર્યો હતો. અનુસંધાને પોલીસે હુકમની બજવણી કરી ફરીદને હદપાર કર્યું છે. તેના વિરુદ્ધ અગાઉ ઘરફોડ, ચોરી, ઘૂસણખોરી સહિતના ગુનાઓ સંબંધિત ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અનેક ગુના નોંધાયેલા છે. જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ છે. ગાંધીધામ મહાનગરપાલિકાના શિવાજી પાર્ક, ટાગોર પાર્ક, હેમુ કાલાણી પાર્ક અને આદિપુરના રાજેન્દ્ર પાર્ક સહિત કુલ 4 બગીચાઓની રીડેવલપમેન્ટ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીની આજે તારીખ 11/12/2025ના રોજ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મનીષ ગુરવાની સાહેબે સ્થળ મુલાકાત લઈને ત્વરિત પૂર્ણ કરવા સૂચના આપી છે. કાર્યકારીને કારણે તમામ બગીચાઓમાં જાહેર જનતા માટે પ્રવેશ હાલ બંધ રાખવામાં આવ્યો છે. ઉપરાંત આદિપુરના 4B વિસ્તારમાં એક્સેલ મોડર્ન સ્કૂલ પાસે નવા બગીચાનું નિર્માણ પણ શરૂ થયું છે. આ કામગીરીઓ પૂર્ણ થતાં નાગરિકોને વધુ સુવિધાસભર અને આધુનિક બગીચાઓનો લાભ મળશે. સિટી ટ્રાફિક શાખા ભુજ દ્વારા શ્રી મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મહિલાઓ દ્વારા અલગ અલગ ક્ષેત્રમાં આગેવાની લઈ ભારત દેશનું ગૌરવ વધારવામાં આવી રહ્યું છે. કોલેજમાં અભ્યાસ કરતી મહિલાઓને ટ્રાફિક અવેરનેસ બાબતે આગેવાની લઈ અકસ્માતની ઘટનાઓ બનતી અટકાવવાની કાર્યવાહીમાં મદદરૂપ થવા પ્રેરણા આપવામાં આવી અને ટ્રાફિકના નિયમો અંગે માહિતગાર કરવામાં આવ્યા તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન સમજ કરવામાં આવી.
રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે 10 ડિસેમ્બર 2025ના રોજ GUJCOST અને DSTના માર્ગદર્શન હેઠળ નોબેલ પ્રાઇઝ સેલિબ્રેશન 2025નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને મેડિસિનના નોબેલ પુરસ્કારો પર પ્રોફેસર પ્રદીપસિંહ જાડેજા, ડોક્ટર જ્યોતિન્દ્ર કુમાર ભટ્ટ અને ડોક્ટર મીત ઠક્કરે અનુક્રમે માર્ગદર્શન આપ્યું. વિદ્યાર્થીઓએ ત્રણેય સત્રોમાં ઉત્સાહપૂર્વક પ્રશ્નોત્તરીમાં ભાગ લીધો. સાંજે ટેલિસ્કોપ દ્વારા શનિગ્રહનું અવલોકન કરાવાયું અને અંતે સ્ટોકહોમથી લાઈવ નોબેલ એવોર્ડ સમારોહનું પ્રસારણ જોયું. સમગ્ર કાર્યક્રમ RSC ભુજના પ્રોજેક્ટ ડિરેક્ટર વિરલ પરમારના માર્ગદર્શન હેઠળ સ્ટાફ તથા ટીમ દ્વારા સફળતાપૂર્વક સંચાલિત થયો. રાપર તાલુકામાં રવિ પાકનું મબલખ વાવેતર કરવામાં આવ્યું. ગુજરાતમાં એક કહેવત છે કે વરસે તો વાગડ ભલો. એ મુજબ વાગડ વિસ્તારના રાપર ભચાઉ તાલુકાના વિસ્તારોમાં ગયા ચોમાસામાં જોરદાર વરસાદ થતા નદી, નાળા, ડેમ, તળાવ, ચેકડેમ ઓગની ગયા છે. ઉપરાંત કચ્છની જીવાદોરી સમાન કચ્છ નર્મદા કેનાલ રાપર તાલુકાના 39 ગામ અને ભચાઉ તાલુકાના 27 ગામના પાદરમાંથી મુખ્ય કેનાલ પસાર થઈ રહી છે. હવે તો લગભગ તમામ ગામોમાં બ્રાન્ચ કેનાલ વાટે કે ખેડૂતો પોતાની રીતે નર્મદાના નીર દ્વારા ખેતી કરી રહ્યા છે. ગયા વર્ષે રવિ પાકના જીરું, રાયડો, ઘઉં, શાકભાજી, ઇસબગુલ, એરંડા, કપાસ મળીને અંદાજે 125 કરોડનું ઉત્પાદન થયું હતું. રાપર તાલુકો ખેતી આધારિત છે. આ તાલુકામાં એક પણ ઇન્ડસ્ટ્રીઝ એરિયા નથી, એટલે ખેતી અથવા મુંબઈની વાટના લીધે આવક થાય છે. વાગડ વિસ્તારમાં હાલ 1 એકર જમીનનો ભાવ 8 થી 12 લાખ સુધીનો છે, એટલે વાગડ વિસ્તારમાં મુંબઈગરા તથા સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત તથા અન્ય રાજ્યના લોકો ખેતર લેવા લાગ્યા છે. ખડીરમાં પણ જમીનના ભાવ ઉચકાયા છે. વાગડ વિસ્તારમાં આ વર્ષે રવિ પાકના વાવેતર અંગે માહિતી આપતા રાપર ખેતીવાડી અધિકારી ભરતભાઈ શ્રીમાળીએ જણાવ્યા મુજબ ઘઉં 7715, ચણા 580, રાયડો 9030, જીરું 32670, ઇસબગુલ 2870, વરિયાળી 2675, શાકભાજી 650, ઘાસચારો 6035 તથા અન્ય મળી અત્યાર સુધીમાં 62155 હેક્ટરમાં વાવેતર થયું છે. હજુ પણ ખેડૂતો વાવેતર કરી રહ્યા છે, એટલે અંદાજે રાપર તાલુકામાં 80-85 હજાર હેક્ટર ક્ષેત્રમાં રવિ પાકનો વાવેતર કરવામાં આવશે. રાપર તાલુકાના 97 ગામ, ખડીરના 12 ગામ તથા ભચાઉ તાલુકાના 27 ગામ કે જે વાગડ વિસ્તાર તરીકે ઓળખાય છે, આ વિસ્તાર માત્ર ખેતી આધારિત છે. નર્મદા કેનાલ દ્વારા એક દાયકાથી ખેડૂતો વાવેતર કરી રહ્યા છે. શિયાળા, ઉનાળા અને ચોમાસામાં સિઝન મુજબ વાવેતર થાય છે, એટલે ખેડૂતોને ખેતી આધારિત ઉત્પાદનમાં સારા ભાવ મળે છે. રાપર APMC ખાતે હાલમાં 340 જેટલા વેપારીઓ અને કમિશન એજન્ટને આવક થઈ રહી છે. રાપર APMCમાં વરસભર ખેતીની આવક થતી રહે છે, એટલે ખેડૂતો સાથે વેપારીઓ પણ પગભર થઈ રહ્યા છે. રાપર શહેરના મુખ્ય બજારમાં એક ગલાવારી દુકાનનો ભાવ 60-65 લાખનો છે, જ્યારે સલારી નાકા, સોની બજાર, માલી ચોક, ST રોડ, દેના બેંકમાં 90 લાખથી 1.25 કરોડ રૂપિયાનો ભાવ બોલાઈ રહ્યો છે. તો ચિત્રોડ, ગાગોદર, બાલાસર, આડેસર, પલાસવા, ફતેહગઢ, મોડા, હમીરપુર, રામવાવ, સુવઈ સહિતના વિસ્તારોના ગામોમાં પણ તેજી આવી છે. જ્યાં 1.5-2 લાખમાં દુકાન મળતી હતી, ત્યાં હવે 20-30 લાખ રૂપિયા થઈ ગયા છે. વાગડ વિસ્તારમાં હાલ તેજી ભરપૂર છે. દરરોજ રાપર સબ રજિસ્ટ્રાર કચેરીમાં 50-70 દસ્તાવેજોની નોંધણી થઈ રહી છે. આમ વાગડ વિસ્તારમાં ખેતી આધારિત તેજી આવી ગઈ છે, જેનું મુખ્ય કારણ રવિ પાક છે. અબજો રૂપિયાનું જીરુંનું ઉત્પાદન દર વર્ષે થાય છે, જેમાં સરકારી આંકડા મુજબથી 3 ગણી વાવેતર હોય છે. અનેક ખેડ મજૂરો પણ ભાગ્યા તરીકે પગભર થઈ ગયા છે. આમ વાગડ વિસ્તારમાં દરેક સિઝનમાં ખેતી આધારિત પાક ખેડૂતો માટે આશીર્વાદ બન્યો છે. નર્મદા કેનાલ પર મોમાઈ, મોરાથી ભચાઉ સુધીના વિસ્તારમાં અંદાજે 20,000 એન્જિન ચાલે છે, જે દૂર દૂર સુધી ખેતરમાં પાણી પહોંચાડી રહ્યા છે. સુધી રાપર તાલુકામાં કુલ 62,155 હેક્ટરમાં રવિ ઋતુના વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવેલું છે. એમાં 7,715 ઘઉં, ચણા 580 હેક્ટર, રાય 9,030 હેક્ટર, જીરું 32,670 હેક્ટર, ધાણા 10 હેક્ટર, ઇસબગુલ 2,810 હેક્ટર, વરિયાળી 2,675 હેક્ટર, શાકભાજી 630 અને ઘાસચારો 6,035. રાપર તાલુકામાં એવરેજ રવિ ઋતુમાં 70,000 આજુબાજુ વાવેતર થતું હોય છે દર વર્ષે. અને એમાં પછી આ કેનાલ આવ્યા પછી હમણાં છેલ્લા 10 વર્ષમાં વાવેતર આપણું રવિ ઋતુમાં ઘણો સારો એવો વધારો થયો છે. અને આ સિઝનમાં અંદાજિત આપણા ફાઇનલ વાવેતર વિસ્તાર 70,000 આજુબાજુ થઈ શકવાની શક્યતા છે. થેન્ક યુ સાહેબ. રાપર અને ભચાઉ તાલુકો એટલે વાગડ વિસ્તાર કહેવાય. આ વાગડ વિસ્તારમાં આ વર્ષે રવિ સિઝનમાં અત્યારે જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, ચણા
અને શાકભાજી તથા ઘાસચારાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે. અંદાજિત 80 થી 85,000 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે. આ વાગડ વિસ્તાર એટલે રાપર તાલુકાના 92 ગામ, ખડીર વિસ્તારના 12 ગામ તથા ભચાઉ તાલુકાના 27 ગામને વાગડ વિસ્તાર કહેવામાં આવે છે. અને આ વર્ષે આ તાલુકો અને આ વિસ્તાર 100% ખેતી આધારિત વિસ્તાર છે. એમાં આ વર્ષે ખાડા પ્રમાણમાં ખેડૂતો વાવેતર કર્યું છે અને છેલ્લા દશકાથી જે નર્મદા કેનાલ આવવાથી ખેડૂતો ની પેદાશ સારી આવવાથી ખેડૂતો પણ પગભર થયા છે. એમની સાથે અનેક નાના મોટા જે ભાગ્ય તરીકે ખેડૂતો કામ કરે છે એ પણ સારી એવી પગભર થયા છે. અને રાપર એપીએમસી ની અંદર 12 માસ રવિ સિઝન હોય, ચોમાસુ સિઝન હોય કે ઉનાળુ હોય, ત્રણેય સિઝનમાં માલ આપતા થયા છે. જેથી રાપરના ખેડૂતો અને રાપરમાં જે ભાગ્ય તરીકે નોકરિયાત મજૂર વર્ગ ને પણ ખૂબ સારો લાભ આ નર્મદા મૈયાના આગમનથી થયો છે અને ખૂબ સારું વાવેતર થયું છે. અને આશા રાખીએ કે આ રવિ સિઝન ખેડૂતોને સારું ઉત્પાદન મળે અને સમૃદ્ધ થાય